જો હાથ ગાળ્યો હોત ને તો નથી હાથ ગાળ્યો તો આટલા બધા લોકો એના ઉપર આરોપ આપ્યા છે. શું તો હાથ ગાળ્યો હોત તો શું શું બોલો તેના માટે શું કહ્યું? બિલકુલ હાથ જ નહીં ગાળ્યો તો પણ આ લોકો ફાવે એવું બોલે ભાઈ. જો પોતાનો એકનો એક છોકરો ભાઈ જાય તો આડી આડી ગાળો હોવ દે. આ રાડિયાને કોઈ જડ્યું નહીં તે મારો જ છોકરો લઈ લીધો કે એટલે બેભાન પડે. આ બધો કર્મ બાંધે છે. ભગવાન સર્વાંશ સ્વરૂપ જ ફેરે છે. તમે એવું જાણતા કે અંશ સ્વરૂપ છે? પરમાત્મા સ્વરૂપ છે સર્વાંશ. હા સર્વાંશ. તારે કે છે કે આ લોકો એક અંશ બોલ્યા છે, કઈ ગપ્પુ તો નહીં હોય ને? ગપ્પુ છે અંશ અંશ સ્વરૂપ બોલ્યા છે ને? હા હા તે ગપ્પુ છે? એ ગપ્પુ નથી, પણ વાત ચોપડવાને પી જાય શું થાય? ચોપડવાની દવા પી જાય એવું છે. તે ભગવાન સર્વાંશ મારા અંશ સ્વરૂપ ભગવાન છે એમ બોલવું તે ચોપડવાને પી જવા બરોબર છે. અંશ સ્વરૂપ શું છે કે મારામાં ભગવાન તો સર્વાંશ મારું સ્વરૂપ છે, પણ મને અંશ જ્ઞાન પ્રાપ્ત થયું છે. શું છે? અંશ જ્ઞાન. એમાંથી જેટલું કાણું પડ્યું, આવરણ તૂટ્યું, એટલું મને અંશ જ્ઞાન પ્રાપ્ત થયું છે. 1 અંશ 2 અંશ. આ 5 ઇન્દ્રિયો 5 અંશ કહેવાય છે. કેવાય કેટલા અંશ કહેવાય? આ 5 ઇન્દ્રિયો 5 અંશ નું જ્ઞાન. શું ને? પણ અહીં ભગવાન તો સર્વાંશ છે. શું? અને સર્વાંશ થઈ શકે આ ભાવમાં. મનુષ્યનો અવતાર એવો છે અને તે હિન્દુસ્તાન નો હોવો જોઈએ. કેવું? ભારત નો. હા, ડેવલપ થયેલો હોવો જોઈએ. હિન્દુસ્તાન દેશ નો ડેવલપ થયેલો માણસ હોવો જોઈએ. ફોરેન વાળા ના ચાલે. ફોરેન વાળા માટે આ જ્ઞાન જ નથી. કારણ કે જેમને પુનર્જન્મ સમજાતો નથી તેને આ જ્ઞાન કામનું નથી. જેને પુનર્જન્મ સમજાય છે તેને ભગવાન નું સર્વાંશ સમજી છે. સર્વાંશ સ્વરૂપ સમજી શકાય. ને તમને પુનર્જન્મ સમજો છો ને? માન્યામાં આવે છે ને તમારું? મુંબઈમાં શું કરો છો? બધી ચીજોનું ભેગું થવું અને જાત જાતના રૂપાંતર બદલાવ્યા કરવા. શું કહ્યું? રૂપાંતર થાય. ટ્રાન્સફોર્મેશન. હા, તે જગતનું વિજ્ઞાન સ્વરૂપ છે. સમય ફેરફાર થયા જ કરે છે. શું કહ્યું? ફેરફાર થાય. નારિયેળમાં કોણ પાણી ભરે છે? હા આપડા લોકો તો કહે છે ભગવાન ભાઈ ભરે છે નારીમાં પાણી. જો ભગવાન નવરા ના હોય તો એમને હાળા ભર્યા લે, એમની હાળીઓ ભર્યા લે. એવું છે ને? નારિયેળ ના બીજમાં કેટલું ઝાડ ઊંચું થશે, કેટલા પાંદડા થશે, કેટલા નારિયેળ થશે, કેટલા નહીં થાય, કેટલા તૂટી પડશે, કેટલા ફૂલ થશે, એ બધું એના બીજમાં રહેલું છે. સૂક્ષ્મ ભાવે રહેલું છે. જયારે પાણી ને બધી સંજોગો ભેગા થાય ત્યારે સ્થૂલ ભાવે થાય છે. શું થાય? એ તમને સમજાયું? હા, સૂક્ષ્મ ભાવમાંથી સ્થૂળ ભાવે. સ્થૂલ સૂક્ષ્મ માંથી સ્થૂલ જ થાય છે. બીજું કશું છે નહીં. સૂક્ષ્મ છે તે સ્થૂળ રૂપે દેખાય છે. ખાલી પાણી ને એના સંજોગો મળવાથી. હવે પાણી, પૃથ્વી, આકાશ એ જે 5 તત્વો એને ખૂટતા છે એ તત્વો એને મળવાથી પોતે સ્થૂળ સ્વરૂપે થઈ જાય છે. પાણી ભરવું નહીં પડતું, સ્વાભાવિક ભરાય છે. કેવું? સ્વાભાવિક. એને પાંદડા થાય છે ને તે બનાવટ એનો મશીનરી રાખવી પડતી નથી. સ્વાભાવિક. સમજ પડે ને? કેટલી બધી અજાયબી છે. ભગવાનને હાથ ગાળવો પડ્યો નથી છતાં કેવી સરસ દુનિયા બને છે. નથી લાગતી તમને? નાના કુકરિયાની વાંખો જોયું હોય કેવી સરસ લણિયામણી લાગે છે. નહીં? હવે એ વાંખો શાની બનેલી છે? આ જળ તત્વ ની બનેલી છે. શું કહ્યું? એમાં જરાય ચેતન તત્વ. તમે કોઈ જગ્યાએ ચેતન જોયેલું ખરું?
ચેતન જોયું. ચેતનનો ખ્યાલ કેવી રીતે આવે? હે ચેતનનો ખ્યાલ કેવી રીતે આવે? આ દેખો તો શું દેખાય? જળ દેખાય છે. એ તો આ ચેતન જળની સાથે ચેતન મળે તો જ ખબર પડે ને. જળની સાથે ચેતન મળે તો જ ખબર પડે ને. હા હા, પણ આ દેખાય છે તે શું દેખાય છે? આ માણસો જાનવરો એ બધા ચેતન છે કે જળ? એ તો ચેતન જ છે ને. હે એ તો ચેતન છે. સાથે ચેતન આંખે દેખાય છે. આંખે દેખાય એ જળ હોય. તમે શું ચેતન કહો છો? હલન ચલન કરે એટલે ચેતન. હલન ચલન કરે એટલે ચેતન. એ તો આપડે તમે એન્જિન જોયા નથી? એન્જિન માં પેટ્રોલ પેટ્રોલ નાખે તો ચાલે કે ના ચાલે? એમાં એને ચલાવનારો ચેતન હોય ને. પણ હે એને ચલાવનારો ચેતન હોય ને. હા, પણ એન્જિન પછી ચાલ્યા કરે ને? આપમેળે નહીં ચાલે. હે આપમેળે ચાલે નહીં. એમ? હા તો એમાં શક્તિ જોઈએ ને. શક્તિ ઉમેરીએ ને તારે થાય ને. આ શું નામ કહ્યું તેમનું? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ જે છે ને હા, એ મિકેનિકલ ચેતન છે. શું છે? મિકેનિકલ ચેતન આ સાચું ચેતન નથી. નથી. મિકેનિકલ જ છે. સાચું ચેતન મિકેનિકલ ચેતન કેવું હોય? સચળ હોય. કેવું હોય? સચળ. સચળ એટલે આખો દાડો દેખો 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 હુઈ ગયા હોય ને, ઊંઘી ગયા હોય તો નાક ચાલ્યા કરે. બધું જ ચાલ્યા કરતું હોય. આખો દાડો સચર જ. અહીંથી જન્મ્યો ત્યારથી તે મરતા સુધી સચર. જયારે જોતા કે નાડી ચાલુ હોય અને નાડી બંધ થઈ એટલે કહ્યું કે સચર ગયા. શું કહ્યું? એ જન્મ થયો ત્યાંથી મરતા સુધીનો સચર. અને મય જે ચેતન છે તે અચળ છે. કેવો છે? અચળ. એટલે આપણા લોકો એને સચરાચર કે છે. શું કે છે? સચરાચર. જગત શું છે? સચરાચર. સચરાચર. સચર એટલે આ દેખાય છે તે ગાયો ભેંસો કૂતરા ભસભસ કર્યા કરે આખી રાત. એ કઈ અચળ ગયા છે? આ સચર જ